સફળ અને સંતુષ્ટ જીવન કેવી રીતે જીવીએ? લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 1. એક સરખી ક્ષમતાઓ છતાં એક સફળ, બીજો અસફળ કેમ? જીવનમાં કંજૂસ બનીને ધન ભેગું કરીને સંસારમાંથી ચાલ્યા જવો અને પછીથી સંતાનને પરિશ્રમ વિના અર્જિત ધન સંપત્તિ માટે લડાવવા કરતાં એ સારું છે કે પૂર્ણ પુરુષાર્થ કરીને કમાયેલા ધનમાંથી ફક્ત જરૂરી જેટલું જ પોતાના તથા પોતાના પરિવાર માટે વાપરવું અને બાકીનાનો સત્પ્રયોજનો માટે સદુપયોગ કરવો. પરમાત્માએ સંસારના અન્ય પ્રાણીઓની સાથે મનુષ્યને પણ છૂટે હાથે જે સંપત્તિ વહેંચી છે તેનાથી કેટલાક લોકો જીવનકાળમાં સંતુષ્ટ જણાય છે, પરંતુ કેટલાક માણસો નિરંતર અસંતોષની આગમાં બળતા કણસતા રહે છે, હંમેશા ઉદ્વિગ્ન, બેચેન બની રહે છે. એક સરખી ક્ષમતાઓ જન્મથી જ મળેલી હોવા છતાં પણ કેટલીક વ્યક્તિ જે કોઈ ક્ષેત્રમાં ઉતરે છે તેમાં સફળતાઓ મેળવતી જાય છે, પરંતુ કેટલીક વ્યક્તિ જીવનભર દિનહીન, નિમ્ન પરિસ્થિતિઓમાં પડી રહે છે અને કોઈ પણ ક્ષેત્રમાં સફળ થઈ શકતી નથી. આવા લોકો પરાવલંબી બનીને જીવનને ઢસલે છે અને ગમે તે રીતે બાકીના દિવસો પૂરા કરે છે. એકની સફળતા અને બીજાની અસફળતાને જોઈને મનમાં સહેજે એ પ્રશ્ન ઉઠે છે કે સફળ અને અસફળ થવાના મૂળભૂત કારણ કયા કયા છે? કઈ વિશેષતાઓ હોવાથી કેટલીક વ્યક્તિ જે કોઈ ક્ષેત્રમાં ઉતરે છે તેમાં પોતાના લક્ષ્યમાં સફળ થઈ જાય છે, જ્યારે બીજા દ્વારા તેની ઉપેક્ષા કરી દેવાથી અસફળતા જ હાથ લાગે છે. અસફળ થવાથી ઉદ્વિગ્ન થવાનું સામાન્ય છે, પરંતુ ક્યારેક અનુચિત રીતે સફળ થયા પછી પણ વ્યક્તિ ઉદ્વિગ્ન થઈ જાય છે. બહાર તો તે સફળતાનો દંભ પ્રદર્શન કરે છે, પરંતુ મનમાં ને મનમાં તે સફળ થવા છતાં અસંતોષ અનુભવે છે. આથી આજે આપણે એ સૂત્ર સમજવાના છે જેનું અવલંબન લેવાથી મનુષ્ય સફળ અને સંતુષ્ટ જીવન જીવી શકે છે. સૌ પ્રથમ લક્ષ્ય નિર્ધારિત કરો. સમાજની મોટાભાગની વ્યક્તિઓનો જીવનક્રમ લક્ષ્યવિહીન હોય છે. સફળ વ્યક્તિઓને જોઈને તેનું મન પણ એ સૌભાગ્ય મેળવવા માટે લલચાતું રહે છે. ક્યારેક એક દિશામાં વધવાનું વિચારે છે અને ક્યારેક બીજી દિશામાં. વિદ્વાનને જોઈને વિદ્વાન, કલાકારને જોઈને કલાકાર બનવાની ઈચ્છા જાગે છે. ક્યારેક ધનવાન થવાની તો ક્યારેક બળવાન બનવાની વાત વિચારે છે. પોતાનું કોઈ સુનિશ્ચિત લક્ષ્ય નિર્ધારિત કરી શકતા નથી. પરિણામે એક દિશામાં ક્ષમતાઓનું નિયોજન થઈ શકતું નથી. વિખરાવને કારણે કોઈ પ્રયોજન પૂરું થઈ શકતું નથી. અસફળતા જ હાથ લાગે છે. લક્ષ્ય પ્રાપ્તિમાં અભિરુચિ જાગૃત કરો. સફળતાનું બીજું સૂત્ર છે અભિરુચિ હોવી. જે લક્ષ્ય પસંદ કરવામાં આવ્યું છે તેના પ્રત્યે ઉત્સાહ અને ઉમંગ જાગવો, મનોયોગ લગાડવો. લક્ષ્ય પ્રત્યે ઉત્સાહ ઉમંગ ન હોય, મનોયોગ ન લાગી શકે તો સફળતા સદાય સંદિગ્ધ બની રહેશે. અધકચરામણથી, બેકાર ટાળવા જેવી કામ કરવાથી કોઈ પણ મહત્વપૂર્ણ ઉપલબ્ધિની આશા રાખી શકાતી નથી. મનોવિજ્ઞાનનો એક સિદ્ધાંત છે કે ઉત્સાહ અને ઉમંગ શક્તિઓનો સ્ત્રોત છે. તેના અભાવે માનસિક શક્તિઓ પરિપૂર્ણ હોવા છતાં પણ કોઈ કામમાં પ્રયુક્ત થઈ શકતી નથી. ઉત્સાહ કોઈ પણ કાર્યનો પ્રાણ છે. આથી અભિરુચિનો અર્થ છે કે જે કોઈ લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે તેમાં પૂર્ણ મનોયોગ લગાડવામાં આવે અને ઉત્સાહમાં ઓટ આવવા ન પામે. ઘણું ખરું કોઈ કામની શરૂઆતમાં જેટલો રસ દેખાય છે એટલો પછીથી રહેતો નથી. પરિણામે જેટલી તત્પરતા અને તન્મયતા લક્ષ્ય પ્રત્યે સતત બની રહેવી જોઈએ એટલી ન હોવાથી અધકચરી સફળતા જ મળી શકે છે. ક્ષમતાઓનું સુનિયોજન કરો. સફળતા મેળવવાનું ત્રીજું સૂત્ર છે પોતાની ક્ષમતાઓનું સુનિયોજન, સદુપયોગ,
ઉપલબ્ધ સંપદાઓમાં સૌથી વધારે મહત્વપૂર્ણ છે સમય. શરીર, મન અને મસ્તિષ્કની ક્ષમતાનો તથા સમયરૂપી સંપદાનો સાચો ઉપયોગ અસામાન્ય ઉપલબ્ધિઓનું કારણ બને છે. નિર્ધારિત લક્ષ્યની દિશામાં સમયની એક ક્ષણના સદુપયોગથી ચમત્કારિક પરિણામ મળે છે. શરીરથી શ્રમ કરવાનું પૂરતું નથી, પરંતુ મસ્તિષ્કની ક્ષમતાનું તેમાં પૂરેપૂરું યોગદાન હોવું જરૂરી છે. મસ્તિષ્કમાં અસમીન સંભાવનાઓ ભરેલી છે. વિચારોની અસ્તવ્યસ્તતા અને એક દિશામાં સુનિયોજન ન થઈ શકવાથી જ તેની મોટાભાગની શક્તિ વ્યર્થ ચાલી જાય છે. શક્તિઓના વિખરાવથી કોઈ વિશિષ્ટ ઉપલબ્ધિ હાંસલ થઈ શકતી નથી. સૂર્યના કિરણો વિખરાયેલા હોવાથી તેની શક્તિનો પૂરેપૂરો લાભ મળી શકતો નથી. બિલોરી કાંચ પર કેન્દ્રીભૂત થઈને તે પ્રચંડ અગ્નિનું રૂપ લઈ લે છે. મસ્તિષ્કના સામર્થ્યની બાબતમાં પણ આ જ વાત લાગુ પડે છે. સફળ અને અસફળ વ્યક્તિઓની આરંભિક ક્ષમતા, યોગ્યતા અને અન્ય બાહ્ય પરિસ્થિતિઓની તુલના કરવાથી કોઈ ખાસ અંતર દેખાતું નથી. તો પણ બંનેની સ્થિતિમાં આપ જમીનનું અંતર આવી જાય છે. તેનું એકમાત્ર કારણ છે કે એક વ્યક્તિએ પોતાની ક્ષમતાઓને એક સુનિશ્ચિત લક્ષ્ય પ્રત્યે સુનિયોજિત કરી, જ્યારે બીજાના જીવનમાં લક્ષ્યવિહીનતા અને અસ્તવ્યસ્તતા બની રહી. દૈનિક વ્યવહાર અને લોકાચારમાં ભૂલો, ત્રુટિઓ અને અપરાધ થવાનો સંભવ છે. સારા ખોટાનો વિવેક સદાય રહેતો નથી. કોઈકને કોઈક દોષ તો બધામાં હોય છે. પૂર્ણપણે સદ્ગુણી અને સદાચારી વ્યક્તિ બહુ જ થોડી મળશે. મોટા ભાગની વ્યક્તિઓના સ્વભાવમાં કોઈકને કોઈક બુરાઈઓ જરૂર હોય છે. પોતાના દોષ સાહસપૂર્વક સ્વીકારો. દોષ મનુષ્યની સ્વાભાવિક પ્રક્રિયા છે, પરંતુ 99% સ્થિતિઓમાં કોઈ પણ મનુષ્ય પોતાને દોષી ઠરાવતો નથી, ભલે તેણે ગમે તેટલી મોટી ભૂલ કેમ ન કરી હોય. ભૂલનો સ્વીકાર કરી લેવામાં નુકસાન કંઈ પણ નથી. વ્યક્તિનું મન નિર્મળ થઈ જાય છે અને તે આગળના જીવન માટે સ્વસ્થ ચિત્ત અને જાગૃત થઈ જાય છે. પરંતુ દોષનો જ્યારે દોષ માનીને સ્વીકાર કરવામાં આવતો નથી, તો મનુષ્યનું દુસ્સાહસ ઉદ્દીપ્ત થાય છે અને તેને અપરાધ કરવામાં જ આનંદ આવવા લાગે છે. છુપાયેલી ભૂલો પણ બીજા અનેક પ્રકારના અનર્થોને જન્મ આપે છે. પોતાના દોષોને છુપાવવાથી મનુષ્યની અશાંતિ વધે છે, પરંતુ આ દોષોને પ્રગટ કરી દેવામાં આવે તો મસ્તિષ્કનો ઘણો બોજ હલકો થઈ જાય છે અને આત્મવિકાસનો નૈતિક પથ પ્રશસ્ત થવા લાગે છે. પોતાના દોષનો સ્વીકાર કરી લેવાનો અર્થ છે સચ્ચાઈ પ્રત્યે પ્રેમ. પોતાની વાતોને બરાબર માનવાનો અર્થ તો એ જ થાય છે કે બીજા બધા જુઠ્ઠા છે. આ રીતે અહંકાર અજ્ઞાનનો દ્યોતક છે. આ અસહિષ્ણુતાથી ઘૃણા અને વિરોધ વધે છે. સત્યની પ્રાપ્તિ થતી નથી. જ્યારે આપણે આપણી ત્રુટિઓ, ભૂલો અને ઉણપોને નિષ્પક્ષ ભાવથી જોઈએ, ત્યારે સત્યની પ્રાપ્તિ સંભવ છે. મનુષ્યનું મન કોઈ બાગના રખેવાળ જેવું હોવું જોઈએ. માળીનું કામ ફક્ત રોપા વાવવાનું જ નથી, પરંતુ ફૂલોના છોડની આસપાસ ઉગતા અનાવશ્યક ઘાસફૂસને પણ ઉખાડીને ફેંકવાનું છે. ગુણોનો છોડ પણ ત્યારે જ અંકુરિત અને પલ્લવિત થઈ શકે છે જ્યારે માનસિક વિદ્વેષોને સમયાંતરે મસ્તિષ્કમાંથી બહાર કઢાતા રહે. તેનાથી ચિત્ત, મન, સ્વાસ્થ્ય પ્રસન્ન બને છે અને મસ્તિષ્ક વિકાસશીલ બની રહે છે. પરદોષ દર્શનથી બચો. પોતાના દોષ વ્યક્ત કરીને આંતરિક નિષ્કપટતા મેળવી લેવાનું જેટલું જરૂરી છે, એટલું જ દોષ જોવાની પ્રવૃત્તિઓના ત્યાગમાં પણ સાવધાન રહેવું જોઈએ. પરદોષ દર્શનનો પ્રભાવ મનમાં ભરેલી બુરાઈઓના સડાથી કાંઈ ઓછો ઘાતક નથી. મનને દોષોમાં રસ ન લેવા દેવો જોઈએ, પછી એ ભલે આપણા પોતાના હોય કે પારકાના. બીજાઓમાં દોષ ન કાઢવા એ જેટલું પોતાને બચાવે છે, એટલું બીજાને એ દોષોથી નથી બચાવતા. જો આપ ગુણોનું ચિંતન ન કરો,
ફક્ત અવગુણો ઉપર જ નજર કરો તો પોતાના પ્રત્યેક પરિજન પણ અનેક બુરાઈઓ, દોષોથી જ ભરેલા દેખાવા માંડશે. આથી સ્નેહ, આત્મીયતા, સૌજન્યતા તથા પ્રેમપૂર્ણ વ્યવહારમાં ઓટ આવશે, જેનાથી જીવનના સુખોનો અભાવ થઈ જશે. પોતાના બાળકોના નાના નાના દોષોને ભૂલી જવાની પિતાની દ્રષ્ટિ સાચી હોય છે. માં જો દીકરાની ભૂલો શોધ્યા કરે તો તેને દંડ દેવામાંથી જ ફુરસદ ન મળે. બીજાના અવગુણોને ઉપેક્ષાની દ્રષ્ટિથી જ જોવાનું ઉચિત છે, જ્યારે પોતાની બાબતમાં અત્યંત કડક વલણ હોવું જોઈએ. પોતાની બુરાઈઓ જોવાનું અને તેના નિરાકરણનો પ્રયાસ કરવાનું નિત્ય અનિવાર્ય મનાવવું જોઈએ. નિંદા પ્રત્યે સકારાત્મક વલણ અપનાવો. જીવનમાં ઘણીવાર એવી પરિસ્થિતિઓ સામે આવે છે જે અસહ્ય હોય છે અને મનને ખિન્ન, દુઃખી તથા ઉદાસ બનાવી દે છે. આ પ્રકારની પરિસ્થિતિઓમાં એક છે કોઈના દ્વારા પોતાની ટીકા કે નિંદા કરાવી. સામાન્ય રીતે મનુષ્ય પોતાના માટે પ્રશંસા સાંભળવા માંગે છે. કોઈ વ્યક્તિમાં ગમે તેટલા દોષ દુર્ગુણો ભરેલા કેમ ન હોય, તેને પોતાની ત્રુટીઓ દેખાતી નથી. દેખાય છે તો તેના માટે પોતાના સ્વભાવને નહીં, પરિસ્થિતિઓને જવાબદાર ઠરાવે છે. ભૂલો થાય છે તો કારણ બતાવવામાં આવે છે કે પરિસ્થિતિઓ જ અમુક પ્રકારની હતી, જેમાં આવું થવું સ્વાભાવિક હતું. ભૂલો કરવા છતાં અને સ્વભાવમાં ત્રુટીઓ હોવા છતાં પણ મનુષ્ય પોતે તો તેની નજર અંદાજ કરે જ છે. પોતાના સાથીઓ, મિત્રો, પરિચિતો અને અન્ય લોકો પાસે પણ એવી અપેક્ષા રાખે છે કે તેઓ પણ એ પરિસ્થિતિઓને નજર અંદાજ કરી દે. એક તો મનુષ્યને પોતાની ઉણપો, ત્રુટીઓ ઓછી જ દેખાય છે, અને બીજું દેખાય છે તો પણ તે એટલો અસહિષ્ણુ અને અનુદાર હોય છે કે કોઈ બીજા દ્વારા તેના તરફ ઇશારો કરવામાં આવે તે પણ સહન કરી શકતો નથી. તેને વ્યક્તિનો અહંકાર પણ કહી શકાય કે તે બીજાને પોતાના દોષ દર્શનનો અધિકાર આપવા માંગતો નથી, અને જો કોઈ દોષ જુએ છે કે બતાવે છે તો તે ફક્ત દુઃખી જ નથી થતો, પરંતુ તેનો વિરોધ કરવા માટે પણ કટિબદ્ધ થઈ જાય છે. પોતાની ટીકા, નિંદા સહન ન કરી શકવાને એક નબળાઈ જ કહેવામાં આવશે. એવા પ્રકારની નબળાઈ કે વ્યક્તિ સુખદાયી અનુકૂળ પરિસ્થિતિઓની કામના કરે છે અને દુઃખદાયી પ્રતિકૂળ પરિસ્થિતિઓથી ગભરાઈને દૂર ભાગે છે. તેવી રીતે મનુષ્ય પોતાની પ્રશંસા સાંભળવાનું તો પસંદ કરે છે, પરંતુ ટીકા કે નિંદાથી બચવા માંગે છે, જ્યારે ટીકા, નિંદા, પ્રશંસાનો જ બીજો પક્ષ છે. બંને એક સિક્કાની બે બાજુ છે. જે વ્યક્તિ જેટલી પ્રશંસા પામે છે અને ચર્ચાય છે, તેની તેટલી ટીકા, નિંદા પણ થાય છે. ખરેખર વ્યક્તિ જો પોતાની નિંદાનો સકારાત્મક ભાવથી સ્વીકાર કરવા લાગે તો તેમાં હિત અને ઉત્કર્ષ જ સદાય છે. ઘણીવાર આ નિંદા પોતાના પ્રકટ, અપ્રકટ દોષો તરફ ઇશારો કરે છે તથા તેને સુધારવાની પ્રેરણા આપે છે. તો ઘણીવાર જ્યારે અતિરંજિત ઢંગે ટીકા નિંદા કરવામાં આવે છે તો તે એ દોષો પ્રત્યે સતર્ક કરે છે. ટીકા અને નિંદાથી રિસાઈ જવાની, દુઃખી થવાની કે બદલો લેવાની ભાવના રાખવાને બદલે રચનાત્મક ઉપયોગ કરવાની જ વાત વિચારવી જોઈએ. એમાં જ ભલું છે અને એમાં જ હિત છે. જો ટીકા નિંદાનો સહજ ભાવે સ્વીકાર કરવામાં આવે તો મનુષ્યનું કથન છે કે દુર્ગુણોનો વિનાશ થઈ જાય છે. ટીકા નિંદાનો ઉપયોગ પોતાના ઉત્કર્ષ અને આત્મપરિષ્કાર માટે પણ કરી શકાય છે, એમાં કોઈ શંકા નથી. એ દ્રષ્ટિ જોઈએ જે નિંદાના પ્રકાશમાં પોતાના દોષ દુર્ગુણોને શોધી શકે, અને એ સહિષ્ણુતા જોઈએ જે ટીકા નિંદા સહન કરી શકે. સફળ અને સંતુષ્ટ જીવન કેવી રીતે જીવીએ? લેખક પંડિત શ્રીરામ શર્મા, આચાર્ય, ઓડિયો 2. શું કરવું? દરેક વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવાનું ઈચ્છે છે.
આપ પણ સફળ થવા માગશો. કૃપા કરી આ લેખમાં સૂચવવામાં આવેલા 6 સૂત્રોને આપના જીવનમાં અપનાવો, તેનો પ્રયોગ કરો. આપ જોશો કે સફળતાની સાથે આપનું મુખમંડળ આંતરિક સંતોષની કાંતિથી ચમકી રહ્યું હશે. તેના માટે સંપૂર્ણ પ્રયાસ આપે જ કરવાના છે. આપ 12મા ધોરણના વિદ્યાર્થી છો. આપની ઈચ્છા એન્જિનિયર બનવાની છે. હવે સૌથી પહેલાં આપે એ સુનિશ્ચિત કરવું પડશે કે આપે કઈ શાખાને પસંદગી આપવી છે. આપે સમાચાર પત્રો દ્વારા પ્રવેશ પરીક્ષા હેતુ અરજી કરવાની તારીખોની માહિતી મેળવવાની છે. અરજી પત્રક મેળવવાની સાથોસાથ તેને પૂરેપૂરું ભરીને નિર્ધારિત સરનામા પર નિર્ધારિત તારીખ સુધીમાં નિર્ધારિત ફી સહિત મોકલી દેવાનું છે. હવે આપે આપની ક્ષમતાઓનું સુનિયોજન એવી રીતે કરવાનું છે કે જેનાથી આપ 12મા ધોરણની પરીક્ષાની તૈયારી પણ કરતા રહો અને નિયમિતપણે એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા માટે અધ્યયન પણ ચાલુ રાખો. આપનો રસ એટલો જાગૃત હોય અને એકાગ્રતા એટલી સઘન હોય કે બંને પરીક્ષાઓની તૈયારી સિવાય બીજા કોઈ કામમાં આપનું મન જ ન લાગે. આ દરમિયાન પરિવારમાં કોઈ આપને રોકટોક કરે તો આપ આવેશમાં ન આવી જાઓ. પ્રતિક્રિયા સ્વરૂપે બીજાની ખામીઓ શોધવાના બદલે વિચાર કરો, સંભવ છે આપની જ કોઈ ખામી હોય. જો આપનામાં જ ખામી હોય તો તેનો સાહસપૂર્વક સ્વીકાર કરો. અમને વિશ્વાસ છે કે આ પદ્ધતિથી આપ સફળ પણ થશો અને સંતુષ્ટ પણ. આનંદ પ્રાપ્તિ આ જ માણસનું લક્ષ્ય. એ બધું એવું હતું કે જે જીવનના જુદા જુદા પ્રસંગો, પરિસ્થિતિઓમાં રહેતી વખતે આપે અનુભવ કર્યો હશે. વાસ્તવમાં જે કંઈ પણ કહેવામાં આવ્યું તે આજના યુગની પરિસ્થિતિઓમાં જીવન જીવનાર સામાન્ય મનુષ્યએ ભોગવેલી હતાશા, નિરાશા વગેરેને ધ્યાનમાં રાખીને જ કહેવામાં આવ્યું. એક બાજુ લોકોની શ્રદ્ધા ભાવનાનું શોષણ કરીને આડંબરોના માધ્યમથી પરોપજીવી સાધુ ફકીરોની ભીડ, તો બીજી બાજુ જીવન લક્ષ્ય ઓળખવાનું સામર્થ્ય પ્રદાન કરવામાં અસમર્થ શિક્ષણ મેળવીને નાસ્તિક બનતી યુવા પેઢી. આ બે યથાર્થોની વચ્ચે એવું જીવન કેવી રીતે જીવી શકાય જેમાં આનંદનો અખંડ પ્રવાહ હોય અને જીવન ગૌરવ ગરિમાથી સુશોભિત પણ થઈ શકે. આપણે જોઈએ છીએ કે આજે દરેક વ્યક્તિનું લક્ષ્ય આનંદ પ્રાપ્ત કરવાનું છે. દિવસ રાત સૌ તેના પ્રયત્નમાં લાગેલા રહે છે. જે સ્થિતિમાં જે છે એમાં તેમને આનંદની અનુભૂતિ થતી હોય છે. ગામડામાં રહેનારા એટલે આનંદિત છે કે તેને મુક્ત પ્રકૃતિ, સ્વસ્થ જળવાયુ અને પ્રાકૃતિક સાધનોનો ઉપભોગ કરવાનો અવસર મળે છે. શહેરમાં નિવાસ કરનાર પણ તેનાથી ઓછો પ્રસન્ન નથી. તેને પોતાની રીતના સાધનો પ્રાપ્ય છે. તેને શિક્ષણ, ચિકિત્સા, મનોરંજન, અવરજવર વગેરેની એવી સાધન સુવિધાઓ મળે છે જે ગામડામાં ઉપલબ્ધ નથી. કોઈ એક સ્થળ ઉપર સ્થાયી રહીને સુખી છે, કોઈને ચાલતા રહેવામાં આનંદ આવે છે, કોઈને ખેતીમાં આનંદ છે તો કોઈને નોકરીમાં. સૈનિકને પોતાનું જ જીવન પ્રિય છે, દુકાનદારને પોતાની સ્થિતિ. પોતાની મોજની સામગ્રી હર કોઈ શોધી રહ્યું છે અને એમાં જ આનંદનો અનુભવ કરતા રહે છે. તાત્પર્ય એ છે કે અહીં બધા આનંદનું જીવન જીવવા માગી રહ્યા છે. આનંદ ચિરસ્થાયી છે કે ક્ષણિક, ઉચિત છે કે અનુચિત, સાત્વિક છે કે અસાત્વિક, વિચારવા માટે એટલું જ બાકી રહી જાય છે. સુખ અને આનંદમાં અંતર. આજે આપણે જે સ્વાભાવિક આનંદની વાતો કરીએ છીએ તે વાસ્તવમાં ઇન્દ્રિયજન્ય સુખ છે. તે ચિરસ્થાયી નથી, તે અસ્થાયી અને ક્યારેક ક્યારેક તો ક્ષણિક હોય છે. દાખલા તરીકે આપણે કામ ભાવનાને જ લઈએ. મનના 6 વિકારો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર માં કામ સૌથી ભયંકર છે. તે આ બધા શત્રુઓનો સેનાપતિ છે.
કામ સુખ ક્ષણિક હોવાની સાથે સાથે આપણા શરીર બળ, મનોબળ અને પ્રાણ શક્તિનો બહુ ખરાબ રીતે નાશ કરે છે. સ્વાદિષ્ટ ભોજન આનંદદાયક હોય છે, એટલે બધાની એ કલ્પના રહે છે કે જાત જાતની મીઠાઈઓ, નમકીન, પકવાન વગેરે મેળવવામાં આવે. તેનાથી ઇન્દ્રિયજન્ય સુખ મળે પણ છે, પરંતુ આ આનંદમાં દોષ છે. ભોગથી રોગ ઉત્પન્ન થાય છે. એ કહેવત અનુસાર જેનાથી ઇન્દ્રિયોના વિષયો તૃપ્ત થતા હોય એ તમામ સુખોને વાસ્તવિક આનંદની કોટીમાં મૂકી શકાતા નથી. એને સુખ કહેવાનું જ ઉચિત રહેશે. પૂર્ણ આનંદ એ છે જ્યાં વિકૃતિ ન હોય, કોઈ પ્રકારની આશંકા, અભાવ કે પરેશાની ભોગવવી પડતી ન હોય. સ્વાભાવિક જીવનમાં જે આનંદ મળી રહ્યો છે તેમાં આપણો અભ્યાસ થઈ ગયો છે, એટલા માટે તે અનુચિત હોય તો પણ એવો લાગતો નથી. એટલે આનંદની પરખની કસોટી નિશ્ચિત કરવામાં આવી છે. આનંદથી શુદ્ધતમ આનંદની પ્રાપ્તિ માટે દ્રષ્ટિકોણનું પરિમાર્જન કરવાની આવશ્યકતા અનુભવાય છે. આપણે કોણ છીએ? લૌકિક આનંદ સિદ્ધિદાતા નથી. તેનાથી જીવનનો ઉદ્દેશ્ય પૂરો થતો નથી. વિચાર, બુદ્ધિ, તર્ક, વિવેકની જે સાધારણ અને અસામાન્ય શક્તિઓ માણસને પ્રાપ્ત થાય છે તે ફક્ત ભૌતિક સુખો મેળવવામાં જ લાગી રહે તો તેમાં કંઈ અનોખાપણું નથી. જોવાની વાત એ છે કે જીવનદીપ બુઝાતા પહેલાં શું આપણે આપણી જાતને ઓળખી લીધી છે કે આપણે કોણ છીએ? આ પ્રશ્નો ઉકેલાવો એ સૌથી મોટી બુદ્ધિમાની છે. આત્મજ્ઞાન આનંદનો મૂળ છે. મનુષ્ય આ વિષયમાં અજ્ઞાની બની રહે તો લૌકિક જીવનમાં ભટકતા રહેવું પડશે. સિદ્ધિ તો આત્માને શરણી જવામાં જ હોઈ શકે છે. મનુષ્યની બીજી આશંકાઓ આત્મજ્ઞાનના અભાવે દૂર થવાનો સંભવ નથી. આપણે આ જે દરરોજ આનંદ પ્રાપ્તિના સાધનોમાં પરિવર્તન અને પ્રયોગ કર્યા કરીએ છીએ તેનાથી પણ સ્પષ્ટ છે કે આપણને થોડાક આનંદ કરતાં વધારે શુદ્ધ અને પૂર્ણ આનંદની શોધ છે. એક કપડું પહેરીએ છીએ તો બીજી વાર તે કપડાની સારી ખોટી બાબતોની જાણ થઈ જાય છે, અને બીજી વાર કપડું ખરીદતી વખતે એ ધ્યાન રહે છે કે આ વખતનું કપડું પાછળના દોષોથી રહિત અને કંઈક વધારે આકર્ષક હોય. પહેલી રુચિ પણ શુદ્ધ હોય છે, આનંદની પણ શુદ્ધિ હોય છે, અને આપણે એવો આનંદ ઈચ્છીએ છીએ કે જે પૂર્ણ અને સ્થાયી હોય. એવો આનંદ લૌકિક જીવનમાં ઉપલબ્ધ નથી. તો પછી પારલૌકિક જીવનની વાત સામે આવે છે અને આત્મા પરમાત્મા પર પણ ધ્યાન જવા લાગે છે. આ સિદ્ધિ ભગવાનના શરણમાં જવાથી મળી શકે છે. દ્રષ્ટિકોણમાં પરિવર્તન જરૂરી. મનુષ્યનો જેવો દ્રષ્ટિકોણ હોય છે તે બીજાઓ પ્રત્યે જેવું વિચારે છે તે પ્રમાણે તેના વિચાર હોય છે, અને એના ફળ સ્વરૂપે એવું જ વાતાવરણ અને પરિસ્થિતિઓ પ્રાપ્ત કરી લે છે. બીજાનું દોષ દર્શન કરનારી વ્યક્તિ જ્યાં પણ જાય છે તેને સારું નજર જ આવતું નથી અને લોકો સાથે બનતું નથી. બધાને સારી નજરે જોવાથી સરળ સાત્વિક સ્વભાવના લોકોને બધી જ જગ્યાએ સારું જ નજરમાં આવે છે. બુરાઈમાં પણ તે ઊંચા આદર્શનું દર્શન કરે છે. વાસ્તવમાં જે વ્યક્તિની પોતાની ભીતરમાં બુરાઈ રહ્યા કરે છે તેને સમગ્ર સંસાર ખરાબ જ જણાતો હોય છે. મનુષ્ય પોતાના સારા ખરાબ દ્રષ્ટિકોણને બાહ્ય પરિસ્થિતિઓ ઉપર આરોપિત કરી લે તેવું જ જુએ છે. મનુષ્ય પોતે જેવો હશે તેવો જ બહારથી દેખાશે. સંસારમાં કોઈ વ્યક્તિ એવી નથી જેને બધું જ સુખ હોય, બધી જ પરિસ્થિતિઓ મનની ઈચ્છા પ્રમાણે હોય, કોઈ કષ્ટ ન હોય, ક્યારેય નિષ્ફળતા ન મળે. જ્યાં અનેક સુખ સાધન ઈશ્વરે મનુષ્યને આપ્યા છે ત્યાં થોડા અભાવ પણ રાખ્યા છે. વિવેકશીલ વ્યક્તિઓ જીવનમાં પ્રાપ્ત થયેલી સુખ સુવિધાઓનું વધુ ચિંતન કરે છે અને તેની પ્રાપ્તિ ઉપર સંતોષ પ્રકટ કરીને ઈશ્વરની કૃપા માને છે. આનાથી વિરુદ્ધ
ઘણા લોકો પોતાને મળેલા અનેક સુખ સાધનોને તુચ્છ ગણે છે અને પોતાને જે થોડુંક કષ્ટ છે, અભાવ છે, તેને પર્વત જેવા ગણીને પોતે ભારે આપત્તિગ્રસ્ત હોવાનો અનુભવ કરે છે. આવા લોકોની મોટા ભાગની માનસિક શક્તિ રોદણા રડવામાં ચાલી જાય છે. જીવનને શાંતિપૂર્ણ રીતે પસાર કરવાની એક જ રીત એ છે કે પોતાની કઠણાઈઓને વધારીને ગણતરીમાં ન લો. એને વાસ્તવમાં જેટલી છે એટલી જ સમજો. આનાથી આપણી અનેક ચિંતાઓ સહેલાઈથી નષ્ટ થઈ જાય છે. આપણે આપણી કઠણાઈઓને વધારીને ન જોવી જોઈએ, પરંતુ તેની બીજા આપત્તિગ્રસ્ત લોકોની સાથે તુલના કરીને આપણને ધાર્યા કરતાં ઓછા દુઃખી અનુભવીએ. બની શકે ત્યાં સુધી જીવન પ્રત્યેની આપણી નજર અને દ્રષ્ટિકોણ સકારાત્મક રાખીએ. સુખી જીવનની આકાંક્ષા બધાને હોય છે, પરંતુ તેની પ્રાપ્તિ ત્યારે સંભવ છે જ્યારે આપણે આપણા દ્રષ્ટિકોણની ત્રુટીઓને સમજીએ અને એને સુધારવાનો પ્રયત્ન કરે. સુધરેલો દ્રષ્ટિકોણ ટાંચા સાધનો અને પરિસ્થિતિઓમાં પણ શાંતિ અને સંતોષને કાયમ રાખી શકે છે. છતાં પણ લોકોને આ વાત સમજાતી નથી અને એ લૌકિક સુખોમાં આસક્ત બની જાય છે, કારણ કે આપણો દ્રષ્ટિકોણ જ એવો થઈ ગયો છે. એમાં કોઈ પરિવર્તન કરવા માંગતા નથી. સૂર્ય દરરોજ પોતાના એ જ ક્રમમાં ઉગે છે. તેના તરફનો આપણો દ્રષ્ટિકોણ દરરોજ ઉગનારા સૂર્ય જેવો જ હોય છે. પરંતુ જો આપણે દ્રષ્ટિકોણને થોડો બદલીએ અને વિરાટ જગતની મહાન ક્રિયાશીલ શક્તિ સ્વરૂપે સૂર્યનું ચિંતન કરીએ, તો તે મહાપ્રાણ અનેક વિચિત્રતાઓથી જોડાયેલ અને જીવનદાતા છે એ સમજાશે. દ્રષ્ટિકોણના પરિવર્તનથી સમજણની સ્થિતિમાં પરિવર્તન આવે છે અને આપણે ક્રમશઃ અધિક આનંદ તરફ અગ્રેસર બનવા લાગીએ છીએ. રોજિંદા જીવનમાં એવી અનેક વાતો હોય છે જે આમ સામાન્ય જ લાગે છે, પરંતુ તેની પોતાની ભીતર ઘણું અનોખાપણું અને વિજ્ઞાન છુપાયેલું હોય છે. આપણો દ્રષ્ટિકોણ બોધક ન હોતા ઉલટા રવાડે લઈ જનારો અને અધૂરો હોય છે. માટે મહત્વપૂર્ણ વસ્તુઓને છોડી દઈએ છીએ અને માત્ર એ સુખોના ચિંતનમાં લાગેલા રહીએ છીએ જે સ્થૂળ પ્રયોગમાં આવી ગયા હોય છે. દ્રષ્ટિકોણ બદલાય છે તો બધી ચીજો બદલાયેલી નજરે પડે છે. જગતગુરુ શંકરાચાર્યએ બતાવ્યું છે, આ સંસાર મરુભૂમિ છે. એમાં સુખ ઈચ્છતા હો તો ભગવાનનું શરણું લો. આયુષ્ય, લક્ષ્મી, યશ અને સાંસારિક સુખોની પ્રાપ્તિ ઈશ્વર પરાયણતા કે આત્મચિંતનમાં જ છે. આ દૈવી સંપત્તિ છે, પરંતુ આ વાત નહીં સમજાય, કારણ કે હજુ સુધી આપણે સુખ અને સંસાર પ્રત્યેનો આપણો અભિગમ બદલ્યો નથી. દ્રષ્ટિકોણ બદલાઈ જશે તો સર્વત્ર આનંદનું સામ્રાજ્ય જોવા મળશે. આપણે ભૂખથી આનંદનો અનુભવ કરતી વખતે એ નથી જાણતા કે આ સંસારમાં બીજી પણ કંઈક શ્રેષ્ઠતાઓ છે. જો વિચારોથી આત્મા પરમાત્માની વાત સમજાઈ જાય તો ભોગને બદલે ત્યાગમાં આનંદનો અનુભવ કરવા લાગીશું અને ત્યારે દિન પ્રતિદિન મૂળ લક્ષ્ય તરફ આગળ વધીશું. પછી એ ફરિયાદ નહીં રહે કે ઈશ્વરના ચિંતનમાં આનંદ નથી આવતો. દ્રષ્ટિકોણની ઉત્કૃષ્ટતાનો સવાલ છે. જેવી રીતે સંપૂર્ણ ચેષ્ટાઓ ભૌતિક ઉન્નતિમાં લાગેલી છે, તેવી રીતે આધ્યાત્મિક ઉપલબ્ધિઓમાં પણ મન લાગી શકે છે. પરંતુ પહેલાં આપણું લક્ષ્ય નિર્ધારિત કરવું પડશે. પોતાનું દરેક કાર્ય એ દ્રષ્ટિથી પૂરું કરવું જોઈએ કે આપણે શરીર નહીં, આત્મા છીએ. સફળ અને સંતુષ્ટ જીવન કેવી રીતે જીવીએ? લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 3. આધ્યાત્મિક આનંદ. આધ્યાત્મિક આનંદ ભૌતિક અને સ્થૂળ આનંદ કરતાં 1000 ગણો વધારે છે. એટલા માટે જ્ઞાનીજન સદાય એ જ પ્રેરણા આપે છે કે મનુષ્ય
શારીરિક હિતોને પૂરા કરવામાં જ લાગેલો ન રહે. મનુષ્ય જીવન જેવા અસાધારણ ઉપહાર પર પણ આંતરિક દ્રષ્ટિથી કંઈક વિચાર કરે. બંધન મુક્ત આનંદ જ કાયમી હોય છે. વિષજન્ય સુખોની અનુભૂતિ તો થાય છે, પરંતુ આપણે જેને ઉચિત સમજીએ છીએ તે વ્યાધિકારક હોય છે. આનંદની કલ્પનાથી કરાયેલું કર્મ જો વિક્ષેપ ઉત્પન્ન કરે તો એ આનંદને શુદ્ધ અને પૂર્ણ મનુષ્યોચિત સમજવામાં નહીં આવે. પ્રશ્ન એ નથી કે આપણે આનંદની પ્રાપ્તિ તરફ વધીએ, એ તો આપણે કરી જ રહ્યા છીએ. હર ઘડી આનંદની શોધમાં આપણી જીવનયાત્રા પૂરી થઈ રહી છે. જે શરત છે તે એ છે કે આપણો આનંદ શાશ્વત, નિરંતર અને પૂર્ણ કેવી રીતે હોય. તેના માટે કોઈ મહાન પરિવર્તનની આવશ્યકતા નથી. ઘર ગૃહસ્થીનો પરિત્યાગ પણ નહીં કરવાનો, વિચિત્ર વેશભૂષા પણ નહીં બનાવવાની. કેવળ આ જીવનનું મૂલ્યાંકન સાચા દ્રષ્ટિકોણથી કરવાની આવશ્યકતા છે. આપણે શરીરના હિત તો પૂરા કરીએ, પરંતુ શરીરમાં વ્યાપેલો આ જે આત્મા છે તેને ન ભૂલીએ. આત્મા આપણા અજ્ઞાન, આસક્તિ અને અભાવોને દૂર કરવામાં સક્ષમ છે. આ ત્રણ પરેશાનીઓ અડચણ ઊભી ન કરે તો જે આનંદની શોધમાં આપણે છીએ તે આ જીવનક્રમથી પ્રાપ્ત થઈ શકે છે. આત્માના વિકાસથી જ અબાધ, શાશ્વત આનંદની પ્રાપ્તિ થઈ શકે છે. વિચાર શક્તિને પરિષ્કૃત કરીએ. જે જેવું વિચારે છે અને કરે છે તે તેવો જ બની જાય છે. મનુષ્યનો વિકાસ અને ભવિષ્ય એના વિચારો પર આધારિત છે. જેવો બીજ હશે તેવો જ છોડ ઉગશે. જેવા વિચાર હશે એવા જ કર્મ બનશે, અને જેવા કર્મ કરીશું એવી જ પરિસ્થિતિઓ બનશે. એકતા માટે કહ્યું છે કે મનુષ્ય પોતાની પરિસ્થિતિઓનો દાસ નહીં, તે તેનો નિર્માતા, નિયંત્રણકર્તા અને સ્વામી છે. કાર્યનું મૂળ રૂપ વિચાર છે. સમયની જેમ વિચારોના પ્રવાહને પણ સત્પ્રયોજનમાં નિરત રાખવો જોઈએ. જે રીતે સમયના આયોજનથી સફળતા મેળવી શકાય છે, તેવી રીતે વિચાર પ્રવાહનું પણ સારી રીતે આયોજન કરીને લક્ષ્ય વિશેષ સાથે જોડીને લાભાન્વિત બની શકાય છે. આપના વિચાર આપના જીવન પર તો મહાન પ્રભાવ પાડે જ છે, પરંતુ બીજાઓ પર, આપના સંપર્કમાં આવનારા પર તથા આજુબાજુના વાતાવરણમાં પણ પોતાનો પ્રભાવ પાડતા જાય છે. આપના વિચારો આપના વ્યક્તિત્વથી, આપના હાવભાવ, વ્યવહારથી, આપના મુખની આભા અને કાંતિથી ઝલકતા રહે છે. આપ એવો ઈચ્છો છો કે આપ એવી વ્યક્તિ બનો જે સફળતાનું પ્રતિબિંબ હોય, જે બીજાઓને મદદરૂપ બને, જે બીજાઓને અંધકારથી પ્રકાશ તરફ લઈ જતા હોય. પ્રયત્ન કરો કે આપણામાંથી આશાનું કિરણ ફૂટે, ઉદારતાની મહેક પ્રસરે, નિરુત્સાહી લોકોમાં ઉત્સાહ ઉત્પન્ન થાય. આપ હંમેશા સ્નેહ અને પ્રેમનો મંદ સમીર ફેલાવો, જેનાથી લોકોના જીવનમાં વસંત આવી જાય. વિચારોના નિર્માણમાં સાહિત્યનું વિશેષ મહત્વ હોય છે. આપણે જેવું સાહિત્ય વાંચીશું એવા જ આપણા વિચારો બનશે. આજની પરિસ્થિતિમાં શક્ય હોય તો આપણે એવું સાહિત્ય શોધવું જોઈએ જે પ્રકાશ અને પ્રેરણા પ્રદાન કરવાની ક્ષમતા ધરાવતું હોય. તે વાંચવા માટે ઓછામાં ઓછો 1 કલાકનો સમય નિયમિતપણે નિશ્ચિત કરવો જોઈએ. ધીરે ધીરે સમજીને વિચારપૂર્વક એ વાંચવું જોઈએ. વાંચ્યા પછી એ વિચારો પર બરાબર ચિંતન મનન કરવો જોઈએ. જ્યારે પણ મસ્તિષ્ક મુક્ત હોય એ વિચારવાનું શરૂ કરી દેવું જોઈએ કે આજના સ્વાધ્યાયમાં જે વાંચી ગયા હતા તે આદર્શ સુધી પહોંચવા માટે આપણે કેવા પ્રયત્ન કરવા. ક્યાંયથી કોઈ પણ રીતે જીવનને સમુન્નત બનાવનારા ઉત્કૃષ્ટ વિચારોને મસ્તિષ્કમાં ભરવા માટે સાધન ભેગા કરવા પડશે. સ્વાધ્યાયથી, સત્સંગથી, મનનથી, ચિંતનથી જેવી રીતે પણ બની શકે તેવી રીતે એ વ્યવસ્થા કરવી જોઈએ કે આપણું મસ્તિષ્ક
ઉચ્ચ વિચારધારામાં નિમગ્ન રહે. આત્મશોધન અને આત્મનિર્માણનું સૌથી મુખ્ય વિધાન સ્વાધ્યાયને જ માનવામાં આવે છે. કેવળ વાંચી જવાનું કાર્ય કરવું એ સ્વાધ્યાય નથી. સ્વાધ્યાય એને કહેવામાં આવે છે જે આપણી જીવનની સમસ્યાઓ પર, આંતરિક ગૂંચવણ પર પ્રકાશ ફેંકે છે અને માનવતાને ઉજ્જવળ કરનારી સત્પ્રવૃત્તિઓ અપનાવવાની પ્રેરણા આપે છે. સાચા નિઃસ્વાર્થી આત્મીય મિત્ર મળવા એ ઘણું સારું છે, પરંતુ આપણામાંથી ઘણાને આ સંબંધોમાં નિરાશ જ થવું પડે છે. પરંતુ સારા પુસ્તકો સહજ જ આપણા સાચા મિત્ર બની જાય છે. તે આપણને સાચો રસ્તો બતાવે છે, જીવન પથ પર આગળ વધવામાં આપણને સાથ આપે છે. પુસ્તકો જાગૃત દેવતા છે. આ અમારું પ્રાસંગિક સૂચન છે કે ઋષિ ચિંતનના સાનિધ્યમાં સ્વાધ્યાયની દ્રષ્ટિએ એક આદર્શ ગ્રંથ છે. યુગ ઋષિ, યુગદ્રષ્ટાના લેખન પ્રવચનના, ક્ષીરસાગરના સતત મંથનના પ્રબળ પુરુષાર્થથી નીકળેલા નવનીતનો આ ભંડાર છે. આ એવો ઉપયોગી ગ્રંથ છે જેના માત્ર એક પૃષ્ઠને રોજ વાંચીને એના પર ચિંતન મનન કરવાનો અભ્યાસ થઈ જાય તો વાચકના જીવનની જટિલમાં જટિલ સમસ્યાઓનું સમાધાન ઘેર બેઠા મળી શકે છે. અંધકાર અને ગૂંચવણોથી ભરેલા પ્રત્યેક 4 રસ્તા પર આ પુસ્તક પ્રેરક માર્ગદર્શન કરશે, નિરાશામાં આશાનો સંચાર કરશે. શું કરવામાં આવે? આજનો સમય ભયંકર વિષમતાઓથી ભરેલો છે. એવામાં પોતાના સમય, શ્રમ, ધન અને પ્રતિભાનો કેટલોક અંશ પીડિત સમાજને માટે, ત્રાહી પોકારતી માનવતા માટે આપવામાં જો આનંદ પ્રાપ્ત કરી શકીએ તો જીવન ધન્ય બની જશે અને આવનારી પેઢી આપણને શાબાશી આપશે. આપવાના સુખથી વધીને બીજું કયું સુખ છે? પોતાના પ્રિય પાત્ર માટે પોતાનું બધું જ આપ્યા પછી પણ આનંદની અનુભૂતિ થાય છે. દેવતાઓ પાસે મદદ માંગવાની વાત તો હંમેશા થતી હોય છે, પણ કેટલોક વિશેષ સમય એવો પણ આવે છે જ્યારે દેવતા મનુષ્ય પાસે માગણી કરે છે. આવો અવસર કોઈ સૌભાગ્યશાળીઓને જ મળે છે, જ્યારે તેઓ દેવતાઓની મનોકામના પૂરી કરવામાં સમર્થ બની શકે. દશરથને દેવતાઓની મદદ માટે જવું પડ્યું હતું. અર્જુન પણ ગયો હતો. દધીચીએ ઉદારતાપૂર્વક તેને દાન આપ્યું હતું. કૃષ્ણ સાધુ વેશે ઘાયલ કર્ણની પાસે પહોંચ્યા હતા. વામને બલિની સામે હાથ ફેલાવ્યો હતો. રામે શબરી પાસેથી બોરની માગણી કરી હતી. શ્રી કૃષ્ણે સુદામા પાસેથી તાંદુળ માંગ્યા હતા. અંગદ અને હનુમાને દેવતાઓ પાસે પોતાની કામના પૂરી કરાવી નહોતી, પરંતુ દેવતાઓની કામના પૂરી કરી હતી. આ પ્રસંગોમાં ઋષિઓની પરંપરા યાદ આવી જાય છે. વિશ્વામિત્રએ હરિશ્ચંદ્ર પાસે, ઉદ્દાલકે આરુણી પાસે, ચાણક્ય ચંદ્રગુપ્ત પાસે, સમર્થે શિવાજી પાસે, પરમહંસે વિવેકાનંદ પાસે, વિરચાનંદે દયાનંદ પાસે કંઈક માગ્યું હતું અને સુપાત્ર શિષ્યોને ખુલ્લા દિલથી આપ્યું પણ હતું. બુદ્ધ અને ગાંધીજીની જોડી શરૂઆતથી અંત સુધી ફેલાયેલી જ રહી. આપનારા ખોટમાં નથી રહ્યા. લેનારા જેટલા ધન્ય બન્યા તેનાથી અધિક શ્રેય આપનારાને મળ્યું. માધાતાએ શંકરાચાર્યને આપ્યું હતું તેનાથી અધિક મેળવ્યું. અંગુલિમાલ, આમ્રપાલી, હર્ષવર્ધન અને અશોક બુદ્ધને આપતી વખતે ઉદારતાની ચરમસીમાએ પહોંચ્યા હતા. ગાંધીના સત્યાગ્રહીઓએ અનુદાનોની ઝડી વરસાવી દીધી હતી. જોઈએ છીએ કે જે આપવામાં આવ્યું હતું તે નિરર્થક નથી ગયો, પરંતુ અસંખ્ય ગણો થઈને એ ઉદાર મનના સર્વે પર દૈવી વરદાનની જેમ એવી રીતે વરસ્યું કે તે કૃતકૃત્ય થઈ ગયા. ભામાશાહ એકલા ધનિક નથી થયા. મરણ એકલા ભગતસિંહના ભાગે નથી આવ્યું. જેલમાં એકલા નહેરુ, પટેલ જ નથી ગયા. મુસીબતો ઘણાને આવે છે. ત્યાગવા માટે હરેકને વિવશ થવું પડે છે. કોઈનો ચોર છીનવે છે, કોઈનો દીકરો. પેટ ભરવા અને તન ઢાંકવાથી વધારે કોઈના ભાગે કંઈ આવતું નથી. જ્યારે પોતાના માટે જ બધું છોડવાનું છે
તો પારકાઓનું સ્તર શા માટે ઊંચે ન ઉઠાવવું જોઈએ? જ્યારે પોતાનું ઉપાર્જન, મહેનત, સહયોગ કોઈને આપવાનો જ છે, તો તે દેવતાઓ, ઋષિઓ તથા સદોદ્દેશ્યોને માટે શા માટે ન આપવો? આવી ઉદાર નીતિને અપનાવનારા બેંકમાં જમા કરેલી મૂડીની જેમ વ્યાજ સહિત મોટા લાભને પામે છે, જ્યારે મોહની ખાઈમાં ધકેલેલી પ્રાપ્તિઓ નિરર્થક જ નથી જતી, વિધાતક પ્રતિક્રિયા પણ ઉત્પન્ન કરે છે. આના માટે બીજું કંઈ કરવાનું નથી, વાત માત્ર દ્રષ્ટિકોણ બદલવાની જ છે. જે કંઈ આપના પરિવાર માટે કરી રહ્યા છો એનો એક અંશ જો દેશ અને સમાજને માટે લગાવવા માંડો તો ભગવાનના કામમાં મદદરૂપ થવાનું શ્રેય મેળવી શકશો. બસ વલણ બદલી તો જુઓ. આપ ક્ષણિક સુખના નાના પરિઘમાંથી નીકળીને અક્ષય આનંદના સામ્રાજ્યના અધિકારી બની જશો. પ્રયત્ન કરો. અમારી શુભકામનાઓ આપની સાથે છે.